નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેમાં વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 3નું આપણે પુનરાવર્તન ચાલુ છે. પ્રકરણ 3નું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. જેમાં વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરની અંદર આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી હતી. આજે આગળ પ્રશ્નોની ચર્ચા કરીશું. ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહેવાય છે. તો ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત, કોતરકામ વગેરે કલાઓના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે ગુપ્ત યુગ દરમિયાન કે ભારતની અંદર શિલ્પ છે, સ્થાપત્ય છે, ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત ઉપરાંત કોતરકામમાં વગેરે કલા ક્ષેત્રોએ ઘણી બધી નોંધપાત્ર પ્રગતિ થઈ હતી. ગુપ્ત યુગ દરમિયાન હિન્દુ ધર્મનું ઇમારતી સ્થાપત્ય મંદિર સ્વરૂપે વિકાસ પામ્યું હતું. જબલપુરનું પાર્વતી મંદિર અને ભૂમરાનું જે શિવ મંદિર, એરનનું નૃસિંહ મંદિર જે છે એ જામનગરનું ગોપી મંદિર વગેરે ગુપ્ત યુગની સ્થાપત્ય કલાના પ્રસિદ્ધ મંદિરો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણને ગુપ્તકાલીન દરમિયાન હિન્દુ ધર્મનું જે ઇમારતી સ્થાપત્ય મંદિરો છે એમાં ઘણો બધો વિકાસ થયેલો જોવા મળે છે. જેમાં કે જબલપુરનું પાર્વતી મંદિર છે અને ભૂમરાઓનું શિવ મંદિર, એરનનું નૃસિંહ મંદિર, જામનગરનું કે ગોપ મંદિર વગેરે ગુપ્ત યુગના જે સ્થાપત્ય કલાના પ્રસિદ્ધ મંદિરો આપણને જોવા મળે છે. આ ઉપરાંત ગુપ્તકાલીન સ્તૂપો, વિહારો, ચૈત્યો, મઠો, સ્તંભો, ધ્વજ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે. એટલે કે ગુપ્તકાલીન જે સ્તૂપો છે, એ વિહારો છે, મઠો, એ ધ્વજ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂનાઓ આપણને જોવા મળે છે. સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગીરીની ગુફાની વિષ્ણુના વરાહ સ્વરૂપની પ્રતિમા વગેરે આ સમયની ભારતીય શિલ્પકલાના સર્વોત્તમ નમૂના છે. એટલે કે જે સારનાથની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, એ ઉપરાંત મથુરાના જે વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગીરીની ગુફાઓ, વિષ્ણુ વરાહ સ્વરૂપની જે પ્રતિમાઓ છે એ આપણને જોવા મળે છે. આમ ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયો હતો. આથી ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નવો પ્રશ્ન જોઈશું. ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યો વિશે માહિતી આપો. તો ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યો મનુષ્યએ બનાવેલા સૌંદર્ય ધામો ગણાય છે. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલી અજંતા ઇલોરાની ગુફાઓ, મુંબઈમાં અરબ સાગર પાસે આવેલી એલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે આવેલી ઉદયગીરી, ખંડગીરી અને નીલગિરીની ગુફાઓ, બાગની ગુફાઓ વગેરે ગુપ્તકાલીન ગુફા સ્થાપત્ય જે છે એ અજોડ અને પ્રસિદ્ધ નમૂનો છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જે આ ગુપ્તકાલીન સમય હતો એ વખતે આપણને ગુફા સ્થાપત્યની મનુષ્યએ બનાવેલી સૌંદર્ય ગુફાઓ જોવા મળે છે. જેમ કે મહારાષ્ટ્રની અંદર ઔરંગા પાસે આપણને અજંતા અને ઇલોરાની ગુફા, મુંબઈની અંદર અરબ સાગર પાસે આપણને એલિફન્ટાની ગુફા, ઓડિશામાં ભુવનેશ્વરની પશ્ચિમે આવેલી ઉદયગીરી, ખંડગીરી અને જે નીલગિરી છે એ ગુફાઓ, એ ઉપરાંત બાગની ગુફાઓ જોવા મળે છે. ગુજરાતમાં ખંભાલીના ધાંગ, ઉપરકોટ ખાતે ગુફાઓ આવેલી છે. આ ઉપરાંત તળાજા, શાણા વગેરે સ્થળેથી ગુફાઓ મળી આવી છે.
એટલે કે ગુફાઓ અને ગુજરાતની અંદર આપણને ખંભાલીદાર છે, ઢાંક છે, ઉપરકોટ છે, એ ખાતે ગુફા આવેલી છે એ આપણને જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જે તળાજા છે, શાણા છે વગેરે સ્થળેથી આપણને ગુફાઓ મળે છે. અસમની દાર્જિલિંગની ગુફા તેમજ બિહારની સુદામા અને સીતાની ગુફા એ પ્રખ્યાત ગુફા સ્થાપત્ય છે. અશોકના ગુફાલેખો બિહારમાં ગયાની 16 માઇલ દૂર આવેલા બર્બરના પહાડની 3 ગુફાઓની દિવાલો પર કોતરાયેલી છે. આ ગુફાઓમાં સમ્રાટ અશોકે પોતાના જીવન દરમિયાન કરેલા દાન કાર્યોની વિગતો દર્શાવી છે. એટલે કે જે અસમની દાર્જિલિંગની ગુફાઓ તેમજ બિહારની જે સુદામા અને સીતાની ગુફાઓ છે એ પણ કે પ્રખ્યાત છે. અશોકના કે ગુફાઓ લેખોની અંદર બિહારની અંદર ગયાથી 16 માઇલ દૂર આવેલા જે બર્બરના પહાડ એ 3 ગુફાઓ દિવાલ ઉપર કોતરાયેલી છે. આ ગુફાઓમાં સમ્રાટ અશોકે પોતાના જીવન દરમિયાન કરેલા આપણને દાન કાર્યો પણ વિગતવાર દર્શાવેલા જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું રથ મંદિર વિશે. તો કે પલ્લવ રાજાઓએ તેમના પાટનગર કાંચી અને મહાબલીપુરમમાં ઘણા રથ મંદિરો બંધાવ્યા હતા. પલ્લવ રાજા પહેલાએ મહાબલીપુરમમાં કેટલાક રથ મંદિરો અને ગુફા મંદિરો કોતરાવ્યા હતા. રથ અને મંડપ એ શૌચાલયાત્મક મંદિરોના 2 સ્વરૂપો છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે પલ્લવ રાજાઓએ તેમના જે પાટનગર છે એ પાટનગરની અંદર કાંચી અને મહાબલીપુરમના ઘણા રથ મંદિરો બંધાવ્યા છે. એમને કે પલ્લવ રાજા પહેલે મહાબલીપુરમમાં કેટલાક કે રથ મંદિરો અને ગુફાઓ આપણને કોતરેલી જોવા મળે છે. રથ અને મંડપ એ શૈલાત્મક મંદિરોના 2 સ્વરૂપો છે. દરેક રથ મંદિર એક પથ્થર કે એક ખડકને કોતરીને બનાવેલું છે. મહાબલીપુરમનું કે 7 રથવાળું મંદિર વિશ્વવિખ્યાત છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે ગુફાઓ છે રથ મંદિરો એ રથ મંદિર અને જે રથ અને મંડપ એ કે શૈલાત્મક મંદિરોના 2 સ્વરૂપો છે. દરેક જે રથ છે એ પથ્થર કે ખડકમાંથી કોતરી અને પછી બનાવવામાં આવેલું છે. મહાબલીપુરમનું કે 7 જે રથવાળું મંદિર છે એ વિશ્વવિખ્યાત છે. જેમાં કે રથ મંદિરના નામ મહાભારતના જાણીતા પાત્રો પાંડવોના નામ પરથી આપવામાં આવ્યા છે. જેમ કે દ્રૌપદી રથ, અર્જુન રથ, ભીમ રથ, ધર્મરાજ રથ અને સહદેવ વગેરે. ધર્મરાજનું રથ મંદિર છે એ સૌથી મોટું છે, જ્યારે દ્રૌપદીનું રથ મંદિર છે એ સૌથી નાનું છે. તો શું કહે છે વિદ્યાર્થી રથ મંદિર જે છે મહાબલીપુરમનું કે 7 રથવાળું મંદિર વિશ્વવિખ્યાત છે, જે પાંડવોના નામ ઉપરથી પાડવામાં આવ્યું છે. મહાભારતના જાણીતા જે પાત્રો છે પાંડવોના નામ પરથી, જેમ કે દ્રૌપદી રથ, અર્જુન રથ, ભીમ રથ, ધર્મરાજ રથ અને સહદેવ રથ. એમાં સૌથી મોટું ધર્મરાજ રથ છે અને સૌથી નાનું દ્રૌપદી રથ છે. એમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જો રથ મંદિર આપેલો છે, જો આ મંદિર છે અને નીચેનો ભાગ જો અહીંયા રથના જે પૈડા હોય એ આકારે અહીંયા આપેલું છે. આખું જો એ રીતે જાણે રથ હોય એ રીતે મંદિર બનાવવામાં આવ્યું છે. મંડપ એ ડુંગરની અંદર ગુફાની જેમ કંડારેલું મંદિર છે. આવા 10 મંડપો છે, જેમાં મહાબલીપુરમનો મંડપ વિશ્વવિખ્યાત છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે મંડપ છે એ ડુંગરની અંદર ગુફાની જેમ કંડારાયેલું છે, અને આવા જે 10 મંડપો છે એ કે ગુફા મંદિરો છે, જેમાં મહાબલીપુરમનો મંડપ વિશ્વવિખ્યાત છે. રથ મંદિરો વિશાળ અને ભવ્ય છે. તેમની સુંદરતા અને કલાત્મકતા આકર્ષણ છે.
તેમના શિખરો અને છતો વિશિષ્ટ પ્રકારના છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે આ રથ મંદિર છે એ ખૂબ જ કે વિશાળ અને ભવ્ય છે. એમની કે સુંદરતા અને કલાત્મક આપણને આકર્ષી લે એવી છે. તેમના જે શિખરો અને છત છે એ પણ કે વિશિષ્ટ પ્રકારના છે. આકાર અને પ્રકારમાં એકબીજાથી જુદા પાડતા એ રથ મંદિરો સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. એટલે કે એનો જે આકાર આપવામાં આવ્યો છે અને એના પ્રકારના કે એકબીજાથી કે જુદા રથ પાડવામાં આવ્યા છે અને એકદમ એક સુંદર રથો છે કે તો તે ભારતીય સ્થાપત્ય કલાનો આ અમૂલ્ય વારસો આપણને પ્રાપ્ત થયો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ગુપ્તકાલીન મંદિર સ્થાપત્યનો પરિચય. તો ગુપ્ત યુગ દરમિયાન મંદિરનું નિર્માણ મુખ્યત્વે કે ઊંચી પીઠિકાઓ પર થયેલું છે. તે સીડીઓવાળા અને શિખરબદ્ધ છે. કેટલાક મંદિરોનું નિર્માણ સપાટ થયેલું છે. ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા માર્ગ રાખવામાં આવતો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ જે ગુપ્ત યુગ દરમિયાન મંદિરોનું નિર્માણ કે મુખ્યત્વે જે ઊંચી પીઠિકાઓ છે એ પીઠિકાઓ દ્વારા કરવામાં આવ્યું છે. તે સીડીઓવાળા અને જે શિખરબદ્ધ છે. કેટલાક જે મંદિરોનું નિર્માણ છે એ સપાટ રીતે થયેલું છે. ગર્ભગૃહની કે આસપાસ જે છે એ આસપાસ આપણને પ્રદક્ષિણા પંથ પણ જોવા મળે છે. આ પ્રકારની સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જબલપુર પાસે આવેલું ગુમરાનું શિવ મંદિર અને દક્ષિણ ભારતમાં બીજાપુર જિલ્લામાં આવેલું લારખાનનું મંદિર ખૂબ જ જાણીતા છે. એટલે કે જે સ્થાપત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો આપણે કહીએ તો કે જબલપુર પાસે આપણને ગુમરાનું શિવ મંદિર જોવા મળે છે અને દક્ષિણ ભારત વિદ્યાર્થી મિત્રો છે ત્યાં આપણને બીજાપુર જિલ્લાની અંદર આવેલું લારખાનું મંદિર ખૂબ જ જાણીતું છે. આ મંદિરોનું સ્થાપત્ય કલા ઉપરાંત ત્યાંની મૂર્તિઓની શિલ્પકલા પણ બેનગુણ છે. મુખ્યત્વે નાલંદાની ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ અને મથુરાના જૈન મંદિરની પ્રતિમા ભારતીય શિલ્પકલા ક્ષેત્રે અજોડ છે. આ સ્થાપત્યોની રચનામાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન છે. પલ્લવોની કે રાજધાની કાંચીના મંદિરનો સુપ્રસિદ્ધ છે. એટલે કે મુખ્યત્વે આપણે જે નાલંદા છે એ ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિઓ અને મથુરાના જે જૈન મંદિરો છે એમની પ્રતિમા આપણને ભારતીય શિલ્પકલા ક્ષેત્રે જોવા મળે છે. સ્થાપત્યોની રચનાની અંદર પલ્લવ રાજાઓનું સૌથી કે મોટું યોગદાન આપણને આપેલું છે અને પલ્લવોની રાજધાની કાંચીના મંદિરો સુપ્રસિદ્ધ બન્યા છે. ચોલ વંશની રાજધાની થંજાવુરમાં રાજા રાજ પ્રથમે ગૃહેશ્વર મંદિર બંધાવ્યું હતું. તે આશરે 200 ફૂટ ઊંચું છે. પ્રાચીન ભારતની તે એક અજોડ મંદિર છે. એટલે કે આ પલ્લવ રાજાએ સૌથી મોટું યોગદાન એમને આપ્યું છે અને પલ્લવના રાજધાનીની કાંચીના મંદિરે કે સુપ્રસિદ્ધ બનાવી છે. ચોલ વંશના રાજા જે છે થંજાવુરમાં એ રાજા રાજરાજેશ્વર પ્રથમે ગૃહેશ્વર મંદિર બંધાવ્યું હતું. આશરે તેને 200 ફૂટ ઊંચું અને પ્રાચીન ભારતનું એક અજોડ મંદિરની સ્થાપના કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ટૂંકનો ભારતના જૈન મંદિરો. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાલિતાનાનું જૈન મંદિર આપેલું છે. ચિત્ર તમને દેખાતું હશે. બિહારના રાજગૃહ ખાતે વૈબાર, વિપુલાચર, રત્નાગિરી, ઉદયગિરી અને શ્રવણગિરી નામના 5 જૈન મંદિરો છે. બિહારમાં સમેત, શિખરજી, સિદ્ધક્ષેત્ર, જૈન તીર્થધામ છે તે મધુવન કહેવાય છે. અહીં કે ભગવાન જે આદિનાથ
અને અન્ય 20 તીર્થંકરોના નિર્માણ પામ્યા હતા. અહીં અભિનંદનાથજી અને પાર્શ્વનાથજીના મંદિર છે. અહીંયા કે ભગવાન મહાવીર પધાર્યા હતા. આ સ્થળે કેટલાક મુનિઓએ પણ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. એટલે કે જે આ પાલિતાનાનું મંદિર છે એની વાત કરે છે કે જે બિહારના રાજુર ખાતે વૈભર, વિપુલાચાર, રત્નાગીરી, ઉદયગીરી અને શ્રમગીરી નામના 5 જૈન મંદિરો આવેલા છે. બિહારની અંદર પણ કે સમેત શિખરજી સિદ્ધ ક્ષેત્ર જૈન તીર્થધામો આવેલા છે, જેને મધુવન તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન આદિનાથ અને અન્ય 20 તીર્થકારો કે જે છે એમને નિર્માણ પામ્યા હતા. અહીંયા કે અભિનંદનાથજી અને જે પાર્શ્વનાથજીના મંદિરો છે અને અહીંયા ભગવાન મહાવીર પધાર્યા હતા અને અમુક જે મુનિઓ હતા એ મુનિઓએ અહીંયા મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. ગુજરાતમાં પાલિતાણામાં જૈન મંદિર છે, તેમજ શંખેશ્વરમાં પંચાશરા મંદિરો છે. રાજસ્થાનમાં માઉન્ટ આબુ પર્વત પર દેલવાડાના જૈન મંદિરો ઉપરાંત રાણકપુરના જૈન મંદિરો બાંધકામ, કોતરકામ, શિલ્પકામ, કલા કારીગરી વગેરેની દ્રષ્ટિએ અદ્ભુત અને બેનગુણ છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે રાજસ્થાનમાં જે માઉન્ટ આબુ છે એ પર્વત ઉપર દેલવાડાના જૈન મંદિરો ઉપરાંત આપણને રાણકપુરના જૈન મંદિરોનું બાંધકામ, કોતરકામ, શિલ્પકામ, કલા કારીગરી વગેરેની દ્રષ્ટિએ અદ્ભુત અને બેનગુણ છે. ભારતના જૈન મંદિરો શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું દેલવાડાના જૈન મંદિરો વિશે ટૂંક નોંધ. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો દેલવાડાનું જૈન મંદિર આપેલું છે. દેલવાડાના જૈન મંદિરો રાજસ્થાનમાં આબુ પર્વત ઉપર આવેલું છે. દેલવાડાનું મંદિર વિદ્યાર્થી મિત્રો જોઈ લીધું. ત્યારબાદ આગળ પશ્ચિમ ભારતની જૈન મંદિરોમાં આ મંદિરો કલા કારીગરીની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આ મંદિરો આજે પણ દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બને છે. એટલે કે આ પશ્ચિમ ભારતના જૈન મંદિરો છે એ કલા કારીગરની દ્રષ્ટિએ ખૂબ જ કે પ્રખ્યાત છે, જે આજે પણ કે દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણ છે. તેમાં ગુજરાતના મંત્રી વિમલ શાહે બંધાવેલું વિમલ વસી અને બીજા મંત્રી વસ્તુપાલે બંધાવેલું લુણવસી મંદિરનો સમાવેશ થાય છે. એટલે કે ગુજરાતના જે મંત્રી હતા વિમલ શાહે એમને વિમલ વસતી બંધાવ્યું છે અને બીજા મંત્રી હતા વસ્તુપાલ એમને લુણ વસતી મંદિરોની સ્થાપના કરી છે. આ મંદિરોમાં વિમલ વસતી અને લુણ વસતીના મંદિરો આસ પહાડની સૂક્ષ્મ કોતરણી અને શિલ્પકામથી ખૂબ જ સમૃદ્ધ છે. દેલવાડાના જૈન મંદિરો શિલ્પ સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ જગતભરની સ્થાપત્ય રચનાઓમાં માનભર્યું સ્થાન ધરાવે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે આ વિમલ વસતી અને લુણ વસતી જે મંદિરો છે એ આસપાસ એટલે કે આરસ પહાડના જે સૂક્ષ્મ કોતરથી અને શિલ્પકામથી ખૂબ નકશીકામથી બનાવવામાં આવ્યું છે. અને જે દેલવાડાના કે જૈન મંદિરો છે એ જૈન મંદિરો શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ જગતભરની કે સ્થાપના રચનાઓમાં પાન મેળવ્યું છે. આ મંદિરો જૈન ધર્મની ભારતીય સંસ્કૃતિને આપેલી જે ચિરસ્મરણીય અને અમૂલ્ય ભેટ છે. એટલે કે જૈનોએ આપેલી ભારતની એક અમૂલ્ય ભેટ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું મોઢેરાના સૂર્ય મંદિર વિશે ટૂંક નોંધ અથવા મોઢેરાનું સૂર્ય મંદિર વિશે નોંધ લખવાનું.
મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ ટૂંકનો પૂછાય છે મોઢેરાનું સૂર્ય મંદિર. તો યાદ રાખવાનું, મોઢેરાનું સૂર્ય મંદિર ઉત્તર ગુજરાતના જે મહેસાણા જિલ્લો છે એ મહેસાણા જિલ્લાની અંદર મોઢેરામાં આવેલું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને દેખાય છે બધું જે મોઢેરાનું સૂર્ય મંદિર. તો તે ઈસવીસન કે 1026માં ભીમદેવ સોલંકી પ્રથમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. આ મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે, તેથી વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર પ્રકાશ પુંજથી ઝળહળી ઉઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આ મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ ઈસવીસન 1026માં ભીમદેવ પ્રથમે સોલંકીએ બંધાવ્યું હતું. આ મંદિરનો જે પ્રવેશ છે એ પૂર્વ દિશામાં છે. તે વહેલી સવારે સૂર્ય ઉગે ત્યારે સૂર્યના સીધા જ કિરણો કે ગર્ભગૃહમાં પ્રવેશે છે અને પ્રવેશીને સૂર્ય પ્રતિમા જે છે એ મુગટની મધ્યમાં રહેલો જે મણિ પર છે ત્યાં પડે છે. એટલે ત્યાં પડવાથી સૂર્ય જે પ્રકાશથી આખું જે મંદિર છે પ્રકાશ પુંજથી કે ઝળહળી ઉઠે છે. પરિણામે સમગ્ર વાતાવરણમાં કે દિવ્યતા પ્રગટે છે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે. એટલે કે જે આ મોઢેરાનું સૂર્ય મંદિર છે એ ગર્ભગૃહની બહાર એની સૂર્યની 12 એવી વિવિધ પ્રકારથી અંકિત થયેલી આપણને જોવા મળે છે. અને આ મંદિરનું કે નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે. સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંજ છે. આ કુંડની ચારે દિશાએ નાના કુલ 108 મંદિરો આવેલા છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયન દ્રશ્ય સર્જાય છે. એટલે કે સૂર્યની જે આગળના ભાગમાં કે લંબચોરસ આકારનું વિશાળ કે જળકુંડ છે, એ જળકુંડની અંદર ચારે દિશામાં કે નાના મોટા 108 જેટલા કે ડેરા છે. એની અંદર કે સવાર સાંજે દીવા પ્રગટાવવામાં આવે છે અને એનું વાતાવરણ આખું કે રમણીય બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ટૂંકનો છે મોઢેરાનું સૂર્ય મંદિર એ ખાસ તૈયાર કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જેનો અભ્યાસ કર્યો છે, જેટલો અભ્યાસ કર્યો એટલા પ્રશ્નો ફરી તમારે ઘરે એક વખત રિવિઝન કરી લેવાનું, જેથી તમને યાદ રહી જાય અને ફરી એક વખત રિવિઝન પણ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીશું. હવે પછીનું લેક્ચર આવશે એમાં આપણે આગળના પ્રશ્નોની સમજૂતી મેળવીશું. જય હિન્દ.